કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે ચેપ્ટર નંબર 5 માં આગળ વધીએ તો એને પહેલાં તમને જરા વાત કરી લઉં કે ચેપ્ટર નંબર 5 છે ને ગતિના નિયમો, એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. એક આવે છે ન્યૂટનના નિયમ બધા અને એના ઉપરના દાખલા, મતલબ NLM બોલાય એને, અને બીજો ભાગ આવે છે ફ્રિક્શન, ઘર્ષણનો ટોપિક. એટલે આખું છે ચેપ્ટર એક જ પાંચમું, પણ બે ભાગ છે, એક NLM કહેવાય, બીજું કહેવાય છે ફ્રિક્શન. તો NLM આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું છેલ્લે વેગબના સંરક્ષણ સાથે, અને હવે આપણે બીજો ટોપિક ચાલુ કરવા જઈ રહેલા છીએ જેને કહેવાય છે ફ્રિક્શન મતલબ ઘર્ષણ. છે ચેપ્ટર નંબર 5 જ, પણ બીજો ભાગ કહેવાય એને, એનું ટોપિકનું નામ છે ઘર્ષણ. ફ્રિક્શન બહુ જ અગત્યનો ટોપિક છે મિત્રો, આ ખાસ સમજી વિચારી કરજો, બરોબર? તો પહેલા જોઈએ આપણે ઘર્ષણ. તો ભાઈ ઘર્ષણ તમને ખબર છે કે જ્યારે કોઈ પણ બે સપાટી એકબીજા ઉપર સાપેક્ષ ગતિ કરે, એકબીજા ઉપર ખસે, તમે હાથ તેમ કરો તો પણ ખબર પડી જાય કે એને કારણે સપાટી વચ્ચે ઘર્ષણ લાગતું હોય છે. તો એ ઘર્ષણના બે પ્રકાર, એક આવે છે સ્થિત ઘર્ષણ અને બીજું આવે છે ગતિક ઘર્ષણ. તો પહેલા આપણે સ્થિત ઘર્ષણ વિશે જોઈએ. જો તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ. ટેબલ ઉપર સ્થિર રહેલા m દળના પદાર્થ ઉપર બે બળ લાગે. પહેલું આવે mg અને બીજું આવે છે લંબ પ્રતિક્રિયા બળ n. તમને ખબર છે કોઈ પણ બ્લોક સ્થિર હોય તો mg અને n બે જ બળ આવવાના છે અને બંને બળ એકબીજાને સમતોલતા હોય છે. હવે ધારો કે આ પદાર્થ ઉપર આપણે કોઈ બાહ્ય બળ F સમક્ષિતિજ દિશામાં લગાડીએ તો શું થાય? તો હવે આ બ્લોકને હું આ દિશામાં કોઈ બાહ્ય બળ F આપું છું, બરોબર? લગાવવા આવે તેમ છતાં ધારો કે પદાર્થ ગતિમાં આવતો નથી. હું એક એક્ઝામ્પલ આપું. જો આપણી પાસે ધારો કે આ બ્લોક છે, ઉધાર લો, બરોબર? હવે જો હવે બળ લગાડું છું તો આ પહેલા સ્થિર હતો, પછી જેવો મેં બાહ્ય બળ આપ્યું તો પણ આ ખસતો નથી. તેનું કંઈક રીઝન હોવું જોઈએ, કારણ કે તમે જો બાહ્ય બળ લગાડો અને આ દિશામાં ખાલી એક જ બળ છે તો ભાઈ F = ma અનુસાર પ્રવેગ મળવો જોઈએ આપણને, બરોબર? તો બાહ્ય બળ લગાડવામાં આવે તેમ છતાં ધારો કે પદાર્થ ગતિમાં આવતો નથી, હું બળ લગાડું છું તોય નથી આવતો, તો આ પદાર્થ ઉપર જો માત્ર F બળ લાગતું હોય તો આપણી વાત થઈ કે ભાઈ F = ma, માટે A = F/m જેટલા પ્રવેગથી આ પદાર્થ ખસવો જોઈએ, આમ ખસવો જોઈએ. પરંતુ અહીં પદાર્થ સ્થિર જ રહે છે. મેં બાહ્ય બળ લગાડ્યો તો આ ખસવો જોઈએ ને F = ma અનુસાર, પણ નથી ખસતો. એનો કંઈક મતલબ નીકળે છે. શું? તો જો તો કારણ શું છે? માટે સમક્ષિતિજ દિશામાં બીજું કોઈક બળ લાગતું હોવું જોઈએ જે આ બળ F નો વિરોધ કરે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય થઈ જાય. તો જો હું બાહ્ય બળ લગાડતો હોઉં F જેટલું તો આ ખસવો જોઈએ F = ma અનુસાર, પ્રવેગ મળવો જોઈએ, પણ એ ખસતો જ નથી. તો એનો મતલબ એવું થાય છે કે જેવું હું બાહ્ય બળ લગાડું છું તો આ પદાર્થમાં ઓટોમેટિકલી બીજું બળ ઉત્પન્ન થઈ જાય કે જે એ મારા F બળનો શું કરે છે? વિરોધ કરે છે, બરોબર ને? એ વિરોધ કરે છે. માટે એવું કહી શકાય બીજું બળ કયું? તો આ આવે છે સ્થિત ઘર્ષણ બળ. માટે એવું કહીએ આપણે કે પદાર્થની ટેબલ સાથેની સંપર્ક સપાટી આગળ, મતલબ અહીંયા આ સપાટી આગળ, જ્યાં ટેબલની સાથે આપણો બ્લોક સંપર્કમાં, તો આપણા કિસ્સામાં તમે જો તો આ સપાટી જે સંપર્કમાં આવે નીચેની A અને ઉપરની સપાટી જે આવે એ બંને સંપર્ક સપાટી કહેવાય, બરોબર? તો માટે પદાર્થની ટેબલ સાથેની સંપર્ક સપાટી આગળ સપાટીને જે સમાંતર દિશામાં ઘટક હોય, મતલબ સમાંતર દિશામાં આ જે બીજું બળ લાગે છે એ બંને કહેવામાં આવે છે સ્થિત ઘર્ષણ બળ. સંકેત લખાય FS, સ્ટેટિક ફોર્સ, સ્ટેટિક ફ્રિક્શન, સોરી, બરોબર કહે છે. એટલે આપણે વાત ચર્ચા પૂરેપૂરી શું કરી કે પહેલા F બળ નહોતું તો n = mg હતું, એટલે પદાર્થ સ્થિર હતો. પણ જેવું બાહ્ય બળ લગાડ્યું મેં આ પદાર્થ ઉપર, જેવું બાહ્ય બળ લગાડ્યું તો આ ખસવો જોઈએ, F = ma અનુસાર પ્રવેગ મળવો જોઈએ, પણ ખસતો નથી. એનો મતલબ શું છે કે જેવું બાહ્ય બળ લગાડું છું તો ઓટોમેટિક બીજું બળ ઉત્પન્ન થવું જોઈએ કે જે મારી બાહ્ય બળ જે લાગે છે એની ગતિનો શું કરે? વિરોધ કરે, જેથી પદાર્થ સ્થિર જ રહે છે. તો આ જે બીજું બળ જે ઉત્પન્ન થયું ઓટોમેટિક આપણે દેખાતું નથી પણ લાગે છે, ઉત્પન્ન થાય છે, આ જે બીજું બળ છે એને કહેવાય છે સ્થિત ઘર્ષણ બળ, બરોબર? જે હંમેશા કઈ જગ્યાએ લાગે? તો જે સંપર્ક સપાટી હોય એ સપાટીને સમાંતર દિશામાં જ લાગે. એટલે આપણે સંપર્ક સપાટી બોલીએ છીએ ને, તો સંપર્ક સપાટી આગળ હંમેશા બે બળ લાગે. જો આ રીતે
સૌથી પહેલા લંબ બળ જે સપાટીને લંબ હોય એ, જેને આપણે એન કહીએ છીએ, અને બીજું બળ આવે છે આપણું સ્થિર ઘર્ષણ બળ. ધારો કે આમ ગતિ થતી હોય, બળ આપણે આમ લગાવતા હોય, આ કિસ્સા માટે હું આમ બળ લગાડતો હોય તો મારું ઘર્ષણ બળ સ્થિર આ બાજુ લાગતું હોવું જોઈએ. આ કિસ્સામાં હું આ બાજુ બળ ધારું છું, તો જો આ બાજુ બળ ધારું તો એફએસ કે બળ લાગે, આ બાજુ લાગે, તો એક સંપર્ક સપાટી આગળ સમાંતર ઘટક અને સંપર્ક સપાટીને લંબ ઘટક, બે ઘટક મળે. અને આ જે બે ઘટકો મળ્યા એમનો જે પરિણામી બળ મળે એને કહેવામાં આવે છે સંપર્ક બળ. એટલે ઘણી વખત કોઈ દાખલે એવું પૂછાય કે ભાઈ સંપર્ક બળ શોધો, એનો મતલબ તમારે આર અને એફએસ નો પરિણામી સદિશ આર શોધવાનો છે. હવે એ તો શોધતા તમને આવડશે જ. પરિણામી સદિશ લે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો, તો આનું મૂલ્ય કેટલું થાય તો વર્ગમૂળમાં આ એક ઘટક મતલબ એન સ્ક્વેર અને પ્લસ બીજો ઘટક એફએસ સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં એન સ્ક્વેર પ્લસ એફએસ સ્ક્વેર કરશો એટલે તમને આર મળી જશે. એટલે આપણી પાસે ત્રણ બળ સંપર્ક સપાટી આગળ, એક લંબ પ્રતિક્રિયા બળ, લંબ બળ કહેવાય ને, બીજું છે સમાંતર ઘટક એફએસ. હંમેશા એફએસ એ સપાટીને સમાંતર લાગે, આટલું યાદ રાખો, બરોબર. એફએસ અને આ બેનો જે પરિણામી હોય એને આપણે સંપર્ક બળ આર કહીએ છીએ, બરોબર. એટલે શું કીધું વાત આપણી ભાઈ કે જો બાહ્ય બળ લાગે તો પદાર્થ ખસવો જોઈએ પણ ખસતો નથી, એનો મતલબ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. હવે જોઈજો આગળ. હવે હું બળ એફ વધારું તો પણ પદાર્થ ખસતો નથી. ફરીથી જો, પહેલા બળ હતું એફ, હજી હું બળ વધારું છું, હજી હું આના કરતા વધારું છું બળ, તો પણ નથી ખસતું, તો ઓટોમેટિક એનો અર્થ શું થઈ ગયો કે જો મારું એફ વધ્યા કરતું હોય તો સામે એફએસ પણ ઓટોમેટિક વધ્યા જ કરતું હોય, પણ અમુક લિમિટ સુધી થાય પણ વધે ખરો. એનો મતલબ એવું કહી શકો કે જો બળ એફ વધારીએ તો પણ પદાર્થ ખસતો નથી. તેથી સ્પષ્ટ છે કે ઘર્ષણ બળ એફએસ પણ વધતું હોવું જોઈએ. માટે એફ વધારીએ તો ઓટોમેટિક આપણું ઘર્ષણ બળ જે સ્થિત ઘર્ષણ બળ છે એફએસ એ પણ વધતું હશે. અને લગાડેલ બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે. ધારો કે મેં પહેલા એફ 5 ન્યૂટન લગાવ્યું હતું, 5 ન્યૂટન, બરોબર, તો ઘર્ષણ બળ 5 ન્યૂટન અનુરૂપ લાગ્યું હશે જેથી સ્થિર પદાર્થ રહે. હજી મેં 5 નું 10 ન્યૂટન કર્યું તો પણ સ્થિર છે, એનો મતલબ ઘર્ષણ બળ પણ વધીને કેટલું થયું હશે 10, જેથી આપણું પરિણામી બળ શું થઈ જાય 0. એટલે મારું એફ બળ વધ્યું 5 થી 10 તો સામે ઘર્ષણ બળ પણ 5 થી 10 વધતું જવું જોઈએ. તો ઘર્ષણ બળનું મૂલ્ય હવે જોઈએ શું કે ભાઈ લગાડેલ બળ જેટલું જ વિરુદ્ધ દિશામાં રહીને પદાર્થને સ્થિર રાખે છે એટલું આપણને ખબર પડી ગઈ. હવે ખાસ જોજો, હવે લગાડેલ બળ એફ નું હજી આપણે મૂલ્ય વધારીએ તો ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધવાનું, પરંતુ આવું ક્યાં સુધી થાય? અમુક સીમા સુધી જ થાય કે આપણે બાહ્ય બળ વધારતા જઈએ તો સામે ઘર્ષણ બળ પણ વધતું જાય અને એને સ્થિર રાખીએ, પણ આવું અમુક સીમા સુધી જ થશે. અને જો આપણું બાહ્ય બળ જે આપણે લગાવીએ છીએ એ બાહ્ય બળ આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે લખાય છે એફએસ મેક્સિમમ કરતા સહેજ વધે કે તરત જ પદાર્થ ગતિ શરૂ કરે. જો પહેલા મેં બળ લગાડ્યું કહીશો નહીં, થોડુંક હજી વધાર્યું ન કહીશો, હજી વધાર્યું ન કહીશો, પણ આવું અમુક લિમિટ સુધી થાય. જ્યારે મારું બાહ્ય બળ એ આ ઘર્ષણ બળ કરતા વધી જાય એટલે ઓટોમેટિક પદાર્થ શું થવા માંડે? ખસવા માંડે. તો આ મેક્સિમમ મતલબ કેટલું? તો અહીંયા કહી શકો છો કે પદાર્થ ગતિ શરૂ કરવાની અણી ઉપર હોય, ગતિ શરૂ કરે એવો શબ્દ હોય, મતલબ ગતિ ન કરતો હોય પણ એને અણી ઉપર આવી ગયું હોય, શરૂ કરવાની અણી પર હોય ત્યારે લાગતા સ્થિત ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. મતલબ એના પછી તરત ગતિ શરૂ થઈ જતી હોય એને કહેવાય છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જેને લખાય એફએસ મેક્સ. બરોબર, ખબર પડી? હવે આપણે સૂત્ર મેળવીએ તો આ જે સ્થિત ઘર્ષણ બળ છે એફએસ એ સપાટીના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે તમે એવું ના કહી શકો કે સપાટી વધારે પડતી સંપર્કમાં હોય પદાર્થની તો ઘર્ષણ બળ વધારે હશે, એવું નથી. કારણ કે એ ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. તો કોના ઉપર આધારિત છે? તો આ જે એફએસ છે એ માત્ર લંબ બળના સમપ્રમાણમાં હોય છે. જે લંબ પ્રતિક્રિયા બળ લાગે ઉપર તરફ એના સમપ્રમાણમાં હોય, જેટલું વધારે એટલું ઘર્ષણ વધારે. તો કહી શકો એફએસ ચલે છે એન. આ ચલ રાશિ કાઢવી હોય તો આ સંકેત છે મ્યુ, મ્યુએસ શું કહેવાય ને? મ્યુ એસ, બરોબર. જે મ્યુએસ એટલે શું? સ્થિત ઘર્ષણાંક, મતલબ આનો અચળાંક છે એવું કહી શકો. નામ છે સ્થિત ઘર્ષણાંક. આ સ્થિત ઘર્ષણ બળ અને આ છે સ્થિત ઘર્ષણાંક, બરોબર. નામ યાદ રાખજો.
જે સંપર્ક સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે। ભાઈ સંપર્ક સપાટી જેવી અલગ અલગ હોય એવું લંબબળ હોય અને જેવું લંબબળ હોય એવું મ્યુએસ લાગે છે એવું કહી શકીએ આપણે। માટે મ્યુએસનું એકમ રહિત, કારણ કે આ એ બળ છે, આ એ બળ છે, તમે મ્યુએસ કરતા બનાવો તો બળના છેદમાં બળ કેન્સલ થઈ એકમ, માટે એકમ રહિત। અને પાડીમાણિક સૂત્ર m0 l0 t0, કારણ કે અહીંયા બી બળ અહીંયા બી બળ, તો પાડીમાણિક સૂત્ર કેન્સલ થઈ જાય તો વધે m0 l0 t0। એટલે હંમેશા નિયમ યાદ રાખવાનો કે આપણું જે સ્થિત ઘર્ષણ બળ હોય એ મ્યુએસ n જેટલું અથવા એનાથી વધારે હોય, કારણ કે જેવું આપણું બળ આનાથી વધી ગયું એટલે એ પદાર્થ ગતિ શરૂ કરે, એટલે સ્થિત રહે નહીં। તો આ શબ્દ જ કહે છે સ્થિત ઘર્ષણ બળ, મતલબ પદાર્થ સ્થિર હોય ત્યાં સુધીમાં જે ઘર્ષણ લાગે એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય। બરોબર, જે હંમેશા મ્યુએસ n થી ઓછું અથવા એના જેટલું હોય છે। તો આ ચર્ચા આપણે કરી સ્થિત ઘર્ષણ બળ। ઘર્ષણ બળના બે ભાગ, એક સ્થિત બીજું ગતિક। સ્થિતનો મેં તમને મતલબ સમજાવ્યો, પહેલા બળ લાગ્યું થોડું તો ઘર્ષણ સામે લાગ્યું, બળ વધ્યું તો ઘર્ષણ વધ્યું અમુક લિમિટ સુધી, જેવું માર્યું બાહ્ય બળ એ આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય એટલે પદાર્થ ગતિ શરૂ કરે। એના પછી આ સૂત્ર આપણે મેળવ્યું છે। બરોબર છે, તો આ સ્થિત ઘર્ષણ બળ એક ટોપિક પૂરો કર્યો ઘર્ષણ બળનો। હવે આપણે ગતિક ઘર્ષણ બળ જોઈએ। જો તો ભાઈ ગતિક ઘર્ષણ બળ એને સંકેત લખાય Fk, આને Fs અને Fk। જો બાહ્ય બળ F એ Fs મેક્સ કરતા વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે। આપણે એક્ઝામ્પલ જોયું, પહેલા નહોતું ખસતું, પણ જેવું મારું બાહ્ય બળ અહીંયા જે Fs મ્યુએસ n લાગતું હશે, મતલબ ઘર્ષણ બળ લાગતું હશે એનાથી વધી ગયું, તરત જ મારો પદાર્થ ખસવા લાગે એટલે ગતિની શરૂઆત કરે। બરોબર, માટે એવું કહી શકો કે જ્યારે સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઘટવા લાગે। આ ખાસ શબ્દ યાદ રાખજો। પહેલા ઘર્ષણ બળ વધ્યું, આપણે બળ લગાવ્યું એટલે મેક્સિમમ થયું, પછી જેવું મારી ગતિ શરૂ થાય, જ્યારે ગતિ ઘર્ષણ લાગવાનું શરૂ થાય, અને ગતિ ઘર્ષણ ક્યાં લાગે ભાઈ કે જ્યારે સપાટી ઉપર શું કરવા લાગે છે, ખસવા લાગે, મતલબ ગતિ શરૂ કરે છે। અને જેવી ગતિ શરૂ થાય એટલે ઓટોમેટિકલી આપણું જે ઘર્ષણ બળ છે એ મહત્તમ Fs મેક્સ કરતા ઘટી જાય। ખાસ યાદ રાખવાનું, કારણ કે તમે અનુભવ એક થાય કે જ્યારે કોઈ ટાયર રોડ ઉપર જતું હોય અને એમ ઘસડાતું હોય તો એ વધારે પડતા સમય સુધી એ સંપર્કમાં રહે જમીનની સાથે, એટલે ઘર્ષણ વધારે લાગે। અથવા કોઈ સ્થિર પદાર્થ હોય તો એ વધારે સમય સુધી જમીનના કોન્ટેક્ટમાં હોય તો એ વધારે ઘર્ષણ લગાડે, પણ જ્યારે કોઈ વસ્તુ ગતિ કરે, સ્પીડમાં ગતિ કરે તો જમીન સાથેનો જે સંપર્ક સમય હોય એકદમ ઘટી જાય, એટલે ઘર્ષણમાં કેવું લાગે, ઓછું થઈ જાય। એટલે જેવી ગતિ થાય તરત જ ઘર્ષણ બળ Fs મેક્સ કરતા ઓછું થઈ જશે। બરોબર છે, હવે આપણે સૂત્ર મેળવીએ તો ક્લિયર ખબર પડી કે ભાઈ સ્થિત ઘર્ષણ બળ ક્યાં સુધી લાગે કે જ્યાં સુધી પદાર્થ સ્થિર હોય, અને જેવું ગતિ શરૂ કરે એટલે શું થઈ જાય, ગતિ ઘર્ષણ લાગવા મળે। એટલે જો રકમમાં પદાર્થ ગતિ કરતો હોય, પ્રવેગ હોય, ગતિ કરતો હોય તો ગતિ ઘર્ષણ બળ લેવું પડે, જો સ્થિર હોય અથવા સંતુલનમાં શબ્દ કીધો હોય તો સ્થિત ઘર્ષણ લેવું પડે। હવે સૂત્ર મેળવીએ તો ભાઈ સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને આપણે ગતિ ઘર્ષણ બળ કહીએ છીએ। આ ખાસ યાદ રાખજો, કઈ વસ્તુ યાદ રાખવાનું છે કે સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરે, કોઈ પદાર્થની ગતિ નહીં, બે પદાર્થ ઘસડાય તો સાપેક્ષ ગતિ થાય, તો એ સાપેક્ષ ગતિનો જે વિરોધ કરતું બળ છે એને આપણે ગતિ ઘર્ષણ બળ કહીએ છીએ। બરોબર, એટલે કોઈ પદાર્થની ગતિ નહીં જોવાની, સાપેક્ષ ગતિ જોવાની, જેને આપણે Fk કહીએ છીએ। અને ગતિ ઘર્ષણ બળ પણ એ લંબ પ્રતિક્રિયા બળ એના સમપ્રમાણમાં છે તથા સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી। એટલે આ સ્થિત અને ગતિક બંને ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી, માત્ર લંબપળના સમપ્રમાણમાં હોય છે। માટે Fk ચલે છે n, તો Fk બરાબર μkn, જ્યાં μkને કહેવામાં આવે છે ગતિક ઘર્ષણાંક। એટલે જો S હોય તો સ્થિત ઘર્ષણાંક અને k હોય તો ગતિક ઘર્ષણાંક કહેવાય છે। અને આના જેમ જ એકમ રહિત અને પાડીમાણ સૂત્ર 0 0 0 છે। એટલે સ્થિત ઘર્ષણ ખબર પડી ગઈ હોય તો ગતિ ખબર પડી જાય, કારણ કે પદાર્થ સ્થિર તો સ્થિત ઘર્ષણ બળ, અને ગતિ કરે તો ગતિ ઘર્ષણ બળ। પણ ગતિ ઘર્ષણમાં આ શબ્દ યાદ રાખજો, હંમેશા સાપેક્ષ ગતિનો વિરોધ કરે। બરોબર, તો આના ઉપરથી આપણે ત્રણ મુદ્દા ખાસ જોવાના છે। જો પહેલો મુદ્દો, આ બંને ઉપરથી મોસ્ટ ટાઈમ નોટ્સ જો અહીંયા, સૌથી પહેલું કે ઘર્ષણ બળ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, એટલે તમારે કોઈ પણ
ગતિ કરતો પદાર્થ હોય એનો તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો હોય અને એમાં જો ઘર્ષણ બળ તમારે જોવું હોય દોરવું હોય તો પહેલા જોવાનું સાપેક્ષ ગતિ કે ભાઈ આની સાપેક્ષમાં ક્યાં જાય છે, આની સાપેક્ષમાં ક્યાં જાય, અને એ જે દિશા મળે એની વિરુદ્ધ દિશામાં તમારે ઘર્ષણ બળ લગાવી દેવાનું, ગતિ કરશે. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, બે બ્લોક છે A અને B, આ બંને અહીંયા સંપર્ક સપાટી આગળ સંપર્ક સપાટી આ છે, બરોબર. તમે જેવું બાહ્ય બળ લગાડશો F આ બાજુ, બરોબર, તો આની સાપેક્ષમાં કઈ બાજુ જાય, D ની સાપેક્ષમાં ક્યાં જાય, આ બાજુ ઓબ્વિયસલી બળ આ બાજુ છે એટલે તો આ બાજુ જાય તો ઘર્ષણ બળ આની વિરુદ્ધ દિશામાં, એટલે B વડે A ઉપર જે ઘર્ષણ બળ લાગે, આના વડે આના ઉપર જે ઘર્ષણ બળ લાગે એ આની સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં, મતલબ આ બાજુ લેવાનું હોય. ફરીથી જો બંને સંપર્ક સપાટી આગળ છે, કોન્ટેક્ટમાં છે, હવે આના ઉપર બળ લાગે છે આ બાજુ એટલે ઓબ્વિયસલી આ બાજુ જવાનું, તો આના સાપેક્ષમાં આ ગતિ કરે છે આ બાજુ, મતલબ આને શું લાગશે કે ભાઈ આ ભાઈ ક્યાં જાય છે આ બાજુ, તો આને સાપેક્ષ એવું લાગે છે કે આ બાજુ જાય છે, તો આના માટે ઘર્ષણ બળ પાછળ તરફ લેવું પડે, એટલે B ની સાપેક્ષમાં એનું ઘર્ષણ બળ પાછળ તરફ. હવે એનથી ઊંધું કે ભાઈ આ જાય છે આગળ તરફ, તો આને શું લાગશે, એનો પાછળ તરફ જશે એવું લાગશે, તો આ જાય છે આગળ તરફ તો આને લાગશે પાછળ તરફ, તો આની સાપેક્ષમાં આ જાય છે પાછળ તરફ તો ઘર્ષણ બળ ક્યાં લાગશે આગળ તરફ, એટલે એની સાપેક્ષમાં B નું ઘર્ષણ બળ આગળ તરફ. એટલે પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ જુઓ શું છે હવે કે ભાઈ FAB અને FBA બંને હંમેશા જોડમાં જ ઉત્પન્ન થાય, એવું ના હોય કે ભાઈ હીરો ખાલી ઘર્ષણ લગાડે આનો લગાડે, એવું ના હોય. જો બે કોન્ટેક્ટમાં સપાટી હોય એટલે બંને બાજુ ઘર્ષણ બળ લાગે અને વિરુદ્ધ દિશામાં લાગે અને એક સરખા મૂલ્યનું લાગે, તો શું કહી શકો FAB અને FBA હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે તથા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, માટે FAB બરાબર -FBA તમે કહી શકો. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, બે પદાર્થો સંપર્કમાં હોય ત્યાં સંપર્ક બળનો સંપર્ક સપાટીના સમાંતર ઘટકને ઘર્ષણ બળ કહે છે. આ સંપર્ક બળનો કયો ઘટક, સંપર્ક સપાટીને સમાંતર ઘટક, એને ઘર્ષણ બળ F કહીએ છીએ. અને છેલ્લું, ગતિ ઘર્ષણાંકનું મૂલ્ય હંમેશા સ્થિર ઘર્ષણાંક કરતા ઓછું જ હોય, μk ઇઝ લેસ ધેન μs. એટલે આટલા મુદ્દા યાદ રાખવાના છે આ સ્થિત અને ગતિ ઘર્ષણ, બરોબર. હવે દાખલા જોઈજો તો સૌથી પહેલા અમુક દાખલા 4-5 દાખલા આપણે ગતિ ઘર્ષણાંકના જોઈએ, પછી 4-5 દાખલા સ્થિર ઘર્ષણાંકના જોઈએ અને પછી મિક્સ દાખલા જોઈશું આપણે, બરોબર. તો પહેલા ગતિ ઘર્ષણાંકના જોઈ લઈએ. તો જો આવો દાખલો છે આપણી પાસે, 4 kg નો બ્લોક છે, આ સપાટી ઘર્ષણવાળી છે. અત્યાર સુધી દાખલા જેટલા પણ ગણ્યા પહેલા ભાગમાં NLM-માં, એમાં બધી સપાટી લીસી લેતા આપણે. લીસી સપાટી હોય તો ઘર્ષણ લાગે નહીં, આ ખાસ યાદ કરો. જો રકમમાં એવું કીધું હોય લીસી સપાટી છે અથવા ઘર્ષણ રહિત સપાટી છે તેમાં ઘર્ષણ બળ લેવાનું નહીં. એટલે અત્યાર સુધી આપણે mg બળ લેતા, લંબ બળ લેતા, તણાવ બળ લેતા, સ્પ્રિંગ બળ લેતા હતા, પછી આપણે આભાસી બળ લેતા હતા, અને હવે આ છઠ્ઠું આવે છે કયું, તો આપણું આવે છે આ ઘર્ષણ બળ. એટલે mg n તણાવ બળ T3, પછી ચોથું આવે છે સ્પ્રિંગ ફોર્સ, પાંચમું આવે છે આભાસી બળ અને છઠ્ઠું આવે છે આપણું આ ઘર્ષણ બળ. પણ જો ઘર્ષણ રહિત હોય અથવા લીસી હોય તો આવે નહીં. જે પ્રમાણે દોડી ના હોય તો તણાવ આવતું નથી, એના જેવું જ આ છે. છો દાખલો, તો અહીંયા ઘર્ષણાંક આપ્યો છે મતલબ ઘર્ષણવાળી સપાટી છે. જો આપ્યું હોય એનો મતલબ એવો થાય તો આવી સપાટી બ્લોક છે, 10 નંબર લાગે છે અને આ બાજુ ગતિ કરે છે, તો આપણે FK શોધવાનું છે, બ્લોકનો પ્રવેગ. આ બે વસ્તુ શોધવાનું છે. તો એકદમ સિમ્પલ દાખલા છે, ખાલી તમારે FBD દોરવાનો છે, ફ્રી બોડી ડાયાગ્રામ, એટલે તમને ઓટોમેટિક દાખલા આવડી જશે. જો તો સૌથી પહેલા દોરીએ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ આ 4 kg માટે. તો સૌથી પહેલું ફોર્સ આવે mg, બીજું લંબ સપાટીને લંબ હોય n, ત્રીજું બાહ્ય બળ લખી દઈએ પહેલા, તો બાહ્ય બળ 10 ન્યૂટન આપેલું છે, અને ચોથું બળ આવે છે આપણું કયું, આમાં જો બધા બળ જોઈએ. જો આપણે પહેલા mg આવી ગયું, લંબ બળ આવી ગયું, દોરી છે નહીં, તણાવ બળ કેન્સલ, સ્પ્રિંગ નથી, સ્પ્રિંગ ફોર્સ કેન્સલ, બરોબર. તમે ધારો કે રોડ ઉપર ઉભા જોતા હોય, અહીંયા અવલોકન તમે રોડ ઉપર ઉભા છો તો નિર્દેશ ફ્રેમ સ્થિર થઈ ગઈ, તો આભાસી બળ લેવાની જરૂર નથી. અને છેલ્લું બળ વધ્યું ઘર્ષણ બળ. તો તમે અહીંયા ઉભા હોય તો આ જમીનની આ વસ્તુ ક્યાં જતી દેખાય, આગળ, તો સાપેક્ષ ગતિ આગળ તરફ લાગે છે, તો ઘર્ષણ બળ ક્યાં લાગવાનું ભાઈ, પાછળ તરફ. એટલે FK ગતિ થાય છે એટલે ગતિ ઘર્ષણ લેવાનું. ખબર પડી? બધા જ બળ જોવાના. જો પહેલું mg જોયું, બીજું લંબ જોયું, ત્રીજું તણાવ આવે ને દોડી નથી એટલે, પછી ચોથું સ્પ્રિંગ નથી એટલે સ્પ્રિંગ ફોર્સ આવે નહીં, પછી પાંચમું આપણે નિર્દેશ ફ્રેમ સ્થિર લીધી છે
તો જો ગતિ હોય તો જ આભાસી બળ લેવાય, તો આભાસી બળ આવે નહીં. છઠ્ઠું બળ થઈ ગયું ઘર્ષણ બળ. સાપેક્ષ ગતિ આગળ થાય છે તો ઘર્ષણ બળ પાછળ તરફ. બસ આ દોડી નાખો એટલે જવાબ તમારો આવી જાય. આ બાજુ તમારો પ્રવેગ છે, તમને ખબર જ છે. તો આપણી જે પણ ગતિ થાય એક્સ અક્ષમાં થાય, વાય અક્ષમાં થતી નથી. તો વાય અક્ષના બળ સામસામેના સરખાઈ દઈએ તો શું થઈ ગયું ભાઈ? એન બરાબર mg. એમની કિંમત 4, g 10 લઈએ તો થઈ ગયા 40 ન્યૂટન. હવે આપણે એક્સ અક્ષના બળ લઈએ અને સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma. બરોબર, આપણી વાત થઈ હતી ને, જો અઝડપીય નિર્દેશ પ્રેમ હોય મતલબ પ્રવેગી નિર્દેશ પ્રેમ હોય તો આભાસી બળ લેવાનું, ના હોય તો સમેશન f બરાબર ma લેવાનું. અહીંયા સ્થિર અવલોકનકાટ છે તો નિર્દેશ પ્રેમ સ્થિર છે એટલે આપણે આભાસી લઈ શકીએ નહીં. તો શું લેવાનું આપણે? સમેશન fx ઇઝ ઇક્વલ ટુ ma નો ઉપયોગ કરી લો. બરોબર, તો ચલો હવે પહેલાં આપણે fk સુધી લઈએ પછી આનો ઉપયોગ કરીએ. તો ભાઈ fk કેવી રીતે મળે? તો fk બરાબર, કારણ કે પહેલું fk શોધવું છે તો ભાઈ fk નું સૂત્ર મૂકી દો કે ભાઈ fk લે મ્યુ kn. તો ભાઈ fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ k મેં આપ્યું છે કેટલું? 0.2 અને n કેટલું મળ્યું મને? 40. તો ભાઈ fk ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 8 ન્યૂટન. સિમ્પલ. હવે fk થઈ ગયું. હવે તમે આનો ઉપયોગ કરો એ પણ મળી જશે. તો ભાઈ આ બાજુ પ્રવેગ છે તો આ બાજુ બળ પ્લસ, આ બાજુ બળ માઇનસ, તો 10 માઇનસ fk બરાબર ma. તો આ 10 માઇનસ fk આપણે મળ્યું છે 8, એમની કિંમત છે 4 ઇન્ટુ a. તો 4a બરાબર 2 માટે a બરાબર 1/2 એટલે કે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મળી ગયો પ્રવેગ અને fk બંને. તો બસ આવા દાખલા છે મિત્રો, બહુ ઇઝી દાખલા છે. ખાલી તમારે ફ્રી બોડી ડાયાગ્રામ આયતા બનાવી દેવાનો. બરોબર, પછી પેલા વાયામ સરખાઈ દેવાનું કારણ કે ગતિ એક્સ અક્ષમાં થતી હશે તો વાયામ સરખાઈ એટલે n મળી જાય. n મળી ગયું એટલે fk મળી ગયું, સમજી લો fk મળી ગયો અને પછી તમે આનો ઉપયોગ કરો એટલે પ્રવેગ પણ તમને મળી જશે. બરોબર છે, એટલે આ રીતે તમે fed દોડી શકો છો. તો આ દાખલા ગણીએ એના પહેલા તમે આ બે બોર્ડ લખી દો. ચાલો લખાઈ ગયું? જો નેક્સ્ટ જોજો. હવે એક દાખલો આપ્યો છે. હવે બળ આમ લાગે છે, અહીંયા બળ આપણે સીધું લગાવ્યું હતું પણ આમાં બળ ત્રાંસું લાગે છે. બરોબર, પણ છે જ રીતે ખાલી ઘટક આવશે. જો અહીંયા તો સૌથી પહેલાનો આપણે f દોડી દઈએ. આપણે શોધવાનું શું છે ભાઈ? n fk અને બ્લોકનો પ્રવેગ. આ ગતિ ઘર્ષણાંક આપ્યો 0.3 છે, ખાલી f dd જ. જો તો સૌથી પહેલા આ આવી ગયો આપણો 4 kg. બરોબર, તો પહેલું બળ આવી ગયું mg એટલે કે 4g. બીજું બળ આવી ગયું લંબબળ n. ત્રીજું બળ તણાવ બળ નહીં આવે. ચોથું સ્પ્રિંગ ફોર્સ નહીં આવે. પાંચમું તમે ધારો કે નિર્દેશ પ્રેમ અહીંયા લઈ લો એટલે સ્થિર થઈ ગયા તમે, તો અવલોકનકાટ સ્થિર તો નિર્દેશ પ્રેમ સ્થિર, તો આભાસી આવે નહીં. તો તણાવ નહીં આવે, સ્પ્રિંગ ફોર્સ નહીં આવે, આભાસી નહીં આવે. અને છેલ્લું વૈધું ગતિ ઘર્ષણ બળ. ગતિ જોઈએ આપણે કઈ બાદ આમ જ થવાની, આમ બળ લગાવીએ એટલે તો ગતિ ઘર્ષણ પાછળ તરફ આવશે fk. હવે ખાસ જોજો, હા અહીંયા બળ સીધું હતું ડાયરેક્ટ લખી નાખો, અહીંયા બળ ત્રાંસું છે તો તમારે એના ઘટકો લખવા પડશે. તો આ બળને આપણે આગળ લંબાવીએ, આમ લાગે છે ને, તો આને આપણે આગળ લંબાવીએ આ રીતે. તો અહીંયા આપ્યું છે f ઇઝ ઇક્વલ ટુ 20√2. જોજો અહીંયા ખૂણો બને છે અહીંયા x અક્ષ સાથે 45 નો, તો અહીંયા પણ ખૂણો x અક્ષ સાથે 45 નો હોય. હા રીતે ત્રાંસું આમ તીર આપેલું ને, તીર જોવાનું કઈ બાત છે? આમ છે તો આગળ લંબાઈ દેવાનું. બરોબર, આમ હોય તો વાંધો છે નહીં, તમે ડાયરેક્ટ ઘટક પાડી દો ચાલે. બરોબર, તીર આ બાજુ છે તો આને આ બાજુ લંબાઈ દેવાનું. એટલે બે ઘટક કયું થયું ભાઈ? તો એક થઈ ગયું આ f cos 45, બીજું કયું થયું ભાઈ? f sin 45. જે બાહ્ય બળ છે એ. બસ આ ઘટકો પડે એવું યાદ રાખવાનું. ત્રાંસું હોય તો સીધું હોય તો કોઈ સવાલ જ નથી. એટલે આ રીતે f બીડી દોડતા આવડો જે 6 બળ મિત્રો જોવાના, ભલે ન લાગતા નહીં લગતા પણ દરેક દાખલામાં પ્રેક્ટિસમાં રાખજો. આ 6 બળો યાદ રાખવાના. પહેલું વજન બળ mg, બીજું લંબ બળ l. જો દોડી હોય તો તણાવ બળ આવે, નક્કી નહીં. પછી ચોથું જો સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ ફોર્સ આવે, નક્કી નહીં. પછી પાંચમું આભાસી બળ, જો પ્રવેગ નિર્દેશ પ્રેમ હોય તો આવે, નક્કી નહીં. અને છઠ્ઠું આવે છે ઘર્ષણ બળ. ગતિમાં છે તો ગતિ ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરુદ્ધ દિશામાં તમારે લેવાનું થશે. બસ હવે ફ્રી બોડી થઈ ગયું. તો પહેલું એમ શોધી લો, yx ના બળ સરખાઈ દો કારણ કે yx માં ગતિ થતી નથી. તો થઈ ગયું
n ઇઝ ઇક્વલ ટુ mg એટલે 4g લખ્યું ડાયરેક્ટ જ, અને બીજું બળ છે નીચે જો આ છે ભૂલતા નહીં 4f sin 45, જેની જગ્યાએ 10 લો એટલે થઈ ગયું 40, f આપણે આપ્યું છે 20√2 અને sin 45 એટલે 1/√2 કેન્સલ, તો વધ્યું 20 + 40 કે 60 ન્યૂટન, એટલે પહેલો જવાબ તો થઈ ગયો. બીજો શોધી આપ એફ કે એન મળી ગયું છે તો એફ કે ડાયરેક્ટ મળી જવાનું, મ્યુ કે આપ્યું 0.3 અને એન છે આપણી પાસે 60, તો 6 તેરી 18, બરોબર. પછી આવે છે ત્રીજું આપણે પ્રવેગ શોધીએ, તો પ્રવેગ માટે બરોબર આભાસી બળ તો લેવાનું નથી, તો પછી કઈ મેથડ લેવી પડે, સમેશન fx બરાબર ma, તો આ બાજુ ગતિ થવાની બરોબર, તો આ બાજુનો પ્લસ લઈએ ને આ બાજુના માઇનસ લઈએ, તો આ બાજુ બળ કયું છે પ્લસમાં કે ભાઈ f cos 45 અને આ બાજુ બળ કયું તો આવશે અહીંયા f k, બીજું કોઈ બળ x અક્ષમાં નથી, ઇઝ ઇક્વલ ટુ ma. તો શું થઈ ગયું, f ની જગ્યાએ આપણી પાસે 20√2 cos 45 1/√2 માઇનસ f ની જગ્યાએ 18 ઇઝ ઇક્વલ ટુ m ની કિંમત છે 4, આ a તમે જોઈ શકો આ √2 કેન્સલ, 20 - 18 એટલે 2, તો a બરાબર 2/4 એટલે કે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળી ગયું પ્રવેગ. એટલે આ પ્રવેગ થઈ ગયું બરોબર, તમારું આ એફ કે થઈ ગયું અને આ તમારું એન થઈ ગયું. એટલે કોઈ પણ દાખલાઓ હોય સૌથી આ જ અગત્યનું છે આ દોડવાનું, ઘર્ષણ બળ કઈ બાજુ તો સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં લેવાનું, બસ આટલું યાદ રાખવાનું છે મિત્રો, બરોબર. તો આવો જ દાખલો એક હોમવર્કમાં આપું છું, જો બળ લગાવ્યું છે આ બાજુ, જો તીર ઉપર હોય ને તો ડાયરેક્ટ ઘટક પાડી દેવાના, પણ જો તીર નીચે તરફ હોય તો લંબાવીને આ રીતે ઘટક પાડવાના થશે, એક યાદ રાખજો ખાલી. તો મેં 4 kg બળ 10√2 45 નો ખૂણો મ્યુ કે બરાબર 0.3, આ 3 વસ્તુ શોધવાનું છે. તો એફ બીડી મેં તમારા માટે દોરેલો છે, જો mg લંબ તણાવનો આવે, સ્પ્રિંગ ફોર્સનો આવે અને આભાસી આવે નહીં, અને છેલ્લું આવે છે ઘર્ષણ બળ, આ બાજુ એફ કે કારણ કે સાપેક્ષ ગતિ પેલી બાદ થાય, પણ આ બાહ્ય બળના બે ઘટક, એક f cos 45 બીજું f sin 45. તો સૌથી પહેલા y અક્ષના બળ સરખાવજો, આ અને આ સરખાવશો એટલે n તમને મળી જશે આ રીતે, બરોબર. પછી આવે છે એફ કે, મ્યુ કે છે n મળી ગયું તો એફ કે મળી જાય, અને પછી આ મેથડનો ઉપયોગ કરીને પ્રવેગ પણ મળી જશે. તો ત્રણેયના જવાબ મેં અહીંયા લખેલા છે, તો જાતે ટ્રાય કરજો, બરોબર છે. હવે જો નેક્સ્ટ ચોપડીમાં ઉદાહરણ નંબર 5.9 જોઈએ શું કહે છે રકમ, તો ઉદાહરણ નંબર 5.9 આકૃતિ એમાં દર્શાવેલી ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક 0.04 છે. આ ટ્રોલી છે ઉપર 20 kg વાળી, એ જમીન સાથે ગતિ ઘર્ષણાંક 0.04 છે. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ શોધવાનો છે, એ શોધવાનો છે, અને દોરીમાં તણાવ કેટલું થાય, G10 લો અને દોરીનું દળ અવગણો, મતલબ બે વસ્તુ શોધવાનું છે, એક પ્રવેગ અને બીજું તણાવ. આવી આકૃતિ આપી છે. તો ફ્રી બોડી ડાયાગ્રામ છે, ખાલી ઘર્ષણ બળ એડ થશે. તો સૌથી પહેલા આનો ઉપયોગ આપણે કરીએ, તો આનો એફડી દોડી દઈએ, શું થશે ભાઈ, તો આ આપણો થઈ ગયો એમ, બરોબર. એમમાં કયા કયા બળ લાગે જોજો, હા સૌથી પહેલું mg તો છે, બીજું લંબ બળ ના આવે કારણ કે હવામાં છે, જો સપાટી હોય તો જ લંબ બળ આવે એટલે બીજું બળ કેન્સલ. ત્રીજું બળ તણાવ, હા દોરી છે તો તણાવ આવશે, તો તણાવ બળ થઈ ગયું ઉપર. ચોથું સ્પ્રિંગ ફોર્સ નહીં આવે, સ્પ્રિંગ નથી. પાંચમું આભાસી, ધારો કે તમે અહીંયા ઊભા જોતા હોય જમીન ઉપર ઊભા બરોબર, તો પછી લેવાની કોઈ જરૂર નથી, બરોબર. અને પાંચમું આવે છે આપણું ગતિ ઘર્ષણ, આ બાજુ પ્રવેગ છે તો ગતિ ઘર્ષણ કઈ બાજુ આવશે ભાઈ, લેફ્ટ હેન્ડ સાઈડ, સોરી અહીંયા આનામાં લખીએ છીએ ને, આ તો હવામાં છે એટલે ઘર્ષણ આવે નહીં. ઘર્ષણ ક્યારે આવે ભાઈ, જો સપાટી હોય તો જ આવશે, કારણ કે ઘર્ષણ બળ સપાટીને સમાંતર લાગે, એટલે આના માટે ઘર્ષણ આવવાનું નથી, અહીંયા માટે આવશે પણ આમાં માટે આવવાનું નથી. તો ખાલી બે જ બળ થયા, mg અને તણાવ બળ t. તો સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma લખી શકીએ આપણે, તો નીચે તરફ પ્રવેગ આપ્યો છે તો નીચે પ્લસ એટલે કે mg માઇનસ t બરાબર ma, m આપ્યું છે આપણે 3, જીની જગ્યાએ 10 લો માઇનસ t બરાબર 3, તો t બરાબર 30 માઇનસ 3, t પેલી બાજુ ગયો 3 આ બાજુ. હવે એવું છે એફડી આના માટે દોરો, તો થઈ ગયો આ 20 kg
એનામાં જોજો હા, તો સૌથી પહેલાં 20G mg, બીજું સપાટી છે આમાં એટલે લંબળ આવે, આ હવામાં હતું એટલે લંબળ આવે નહીં, પેલામાં સપાટી છે એટલે લંબળ આવે. ત્રીજું દોરી છે, હા તો તણાવ બળ લેવું પડે, આ બાજુ દોરી છે તો તણાવ બળ આ બાજુ આવવાનું, બરોબર આપણું, તો તણાવ બળ આવી ગયું. પછી ચોથું સ્પ્રિંગ ફોર્સ નહીં આવે, સ્પ્રિંગ નથી એટલે. પછી પાંચમું તમે બહાર ઉભેલા છો તો પ્રવેગ નથી તો નિર્દેશ પ્રેમ લેવાની જરૂર નથી, મતલબ આભાસી આવે નહીં. અને છેલ્લું વધ્યું ઘર્ષણ, આ બાજુ જાય છે તો ઓબ્વિયસલી ઘર્ષણ લેફ્ટ સાઈડ ઉપર જવાનું, બરોબર. તો આ FK આ બાજુ થઈ ગયું. આ બાજુ પ્રવેગ છે તમને ખબર પડે, હવામાં લટકે છે એટલે આ નીચે જવાનો, તો આ બાજુ ટ્રોલી ખસવાની, તો આ બાજુના પ્રવેગ પ્લસ લો તમે તો સમેશન Fx બરાબર ma, તો આ બાજુ થશે પ્લસ t માઇનસ FK ઇઝ ઇક્વલ ટુ ma. માટે t આપણે FK ની જગ્યાએ શું લખી શકો, μkn લખી શકો ને, FK બરાબર μkn અને ભાઈ n બરાબર mg, કારણ કે yx માં ગતિ થતી નથી તો n અને mg સરખું જ થાય. તો એની જગ્યાએ તમે શું લખી શકો 20g અને એમની જગ્યાએ 20a. તો ભાઈ t ની જગ્યાએ કામ કરીએ, સમીકરણ 1 માં t ની કિંમત મૂકી દઈએ તો t ની જગ્યાએ શું લખી શકો 30 માઇનસ 3a, બરોબર, માઇનસ μk ની કિંમત છે 0.04, 20 g ની જગ્યાએ 10 મૂકે એટલે 200 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 20a. તો આ માઇનસ 3a પેલી બાજુ એટલે પ્લસ 3a એટલે 23a બરાબર 30 માઇનસ તમે કરો તો અહીંયા આવશે 8, બેનો ગુણાકાર કરજો તો આવશે અહીંયા 22, તો a બરાબર 22/23 જે આવે એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ થઈ ગયો. પ્રવેગ થઈ ગયો, એક જવાબ થઈ ગયો. તણાવ બળ શોધવું છે તો કોઈ પણ સમીકરણમાં એની કિંમત મૂકી દો, તો આમાં સમીકરણ 1 માં મૂકી દો તો સમીકરણ 1 પરથી t શું થઈ ગયું ભાઈ, તો t ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 3, એની જગ્યાએ 22/23, જે જવાબ આવે એ તમારું ન્યૂટન તણાવ બળ થઈ ગયું, બરોબર. તે FVD ખાલી દોડવાનો છે, પહેલાં સૌથી નાનો દોડવાનો FVDમાં અને પછી બીજો લેવાનો, એટલે ટીની કિંમત તમે સમીકરણ 2 માં લઈ શકો એટલા માટે, બરોબર છે. તો જવાબ આ રીતે લખી લેજો. ઓકે, તો હવે તમે બોર્ડ લખી શકો છો. લખાઈ ગયું? ફટાફટ જો આગળ જઈએ. હવે જો આવો કંઈક ઢાળ છે, બરોબર, બ્લોકને 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ સરકાવવા માટે 200 ન્યૂટનનું બળ સમચી દિશામાં લગાડવામાં આવે તો FK ને MK શોધો. આપણે જે ઢાળથી સસ્તો ઢાળ છે એમાં જે બ્લોક છે એને મને ઉપર લઈ જવું છે, તો એના માટે મારે આ દિશામાં F 200 ન્યૂટનનું લગાડવું પડે તો જ ઉપર જશે, આટલા પ્રવેગથી લઈ જવું હોય તો આ બે વસ્તુ શોધવાનું છે. તો ખાલી FVD દોડો તમને ખ્યાલ આવી જશે. તો આપણી પાસે પ્રવેગ 25 સેન્ટીમીટરમાં છે, મીટરમાં લઈ જાઓ એટલે 0.25 અને F આપ્યું છે 200. હવે ધ્યાનથી FVD જોજો. સૌથી પહેલા બ્લોક દોડ દેવાનો, વારા પર દરેક પર જોવાના. સૌથી પહેલું mg, તો mg જાય છે નીચે, તો mg ના બે ઘટક, એક mg cos અને બીજું mg sin, તમને ખ્યાલ છે. બીજો આવે છે લંબળ, સપાટી 83 તો લંબળ ઉપર આ બાજુ n. ત્રીજું દોરી નથી તો તણાવ બળ આવે નહીં. પછી ચોથું આવે છે સ્પ્રિંગ નથી તો સ્પ્રિંગ ફોર્સ આવે નહીં. પછી પાંચમું આવે છે તમે ધારો કે અહીંયા ઊભા હોય, બરોબર, આ ઢાળ ઉપર તમે ઊભા છો, હવે ઢાળ નથી ગતિ કરતો, જોજો હા, ઢાળ ગતિ નથી કરતો, ગતિ કરે છે કોણ, આ બ્લોક. તો શું કહે છે, તો આ બ્લોક ગતિ કરે છે એટલે આ સ્થિર છે, તો આભાસી બળ લેવાની જરૂર નથી. અને પછી કઈ વસ્તુ આવ્યું ખાલી હવે ઘર્ષણ બળ, તો આ બ્લોક જશે ઉપર તો ઘર્ષણ આવશે નીચે તરફ, બરોબર. તો FK આવી ગયું નીચે તરફ. હવે બાહ્ય બળ લખવાનું છે આપણે, જોજો બાહ્ય બળ બ્લોક ઉપર આ બળ લાગે છે, બરોબર, બ્લોક ઉપર લાગે છે, ઢાળ ઉપર નથી લાગતું. તો F છે તો F ના બે ઘટક, એક આવશે F cos 30 અને બીજું આવશે F sin 30, કારણ કે અહીંયા થીટા છે તો અહીંયા થીટા, તો F cos અને F sin તમે લખી શકો. તો લખી શકો હવે કે બ્લોક x અક્ષમાં ગતિ થવાનું, y અક્ષમાં ગતિ થવાની નથી, તો n સરખાઈ દો તો ભાઈ n બરાબર mg cos 30 અને F sin 30. તો શું થઈ ગયું, આ mg cos, m ની જગ્યાએ 15, g ની જગ્યાએ 10, m આપ્યું છે 15 આપણને, cos 30 ની કિંમત √3/2, આ F એટલે 200 ન્યૂટન, sin 30 એટલે 1/2, એટલે તમને n ની કિંમત મળી ગઈ 229.75 ન્યૂટન. હવે x અક્ષ ઉપર સમેશન Fx બરાબર mn ઉપયોગ કરી લો.
तो શું થઈ જાય સમેશન એફ એટલે આ બાજુ ગતિ થાય છે અને પ્લસ ધારીએ તો આ બાજુ એફ કોસ 30 આ બાજુ એફ કે અને mg sin 30 તો એફ કોસ 30 માઇનસ એફ કે માઇનસ mg sin 30 ઇઝ ઇક્વલ ટુ એમ એ થઈ ગયું એફ 200 આપ્યું છે આ કોસ 30 આ એફ કે શોધવાનું છે આ એમ આ જી અને sin 30 એટલે 1/2 આ એમ અને આ એ 0.25 આપેલું છે તો એફ કે જાય પેલી બાજુ આ ગુણાકાર બાદ માઇનસમાં આવશે તો આ 173 આ 175 ભાગ્યા 2 છે એટલે બરોબર અને આ આવશે 3.75 એટલે જવાબ તમે બાદ બાકી કરશો તો 94.25 ન્યૂટન તમારો જવાબ થશે એટલે ઘર્ષણ બળ મળી ગયું એટલે આ રીતે એફઈડી દોડવાનું છે આ બળ જે છે બ્લોક ઉપર લાગે છે એટલું યાદ રાખજો તો બ્લોક ઉપર લાગે છે તો શું થશે એક ઘટક બીજો ઘટક આ ઘટક પ્લસ લેજો આ ઘટક માઇનસ સાદરૂપ આપજો એટલે તમને એફ કે મળી જશે એફ કે મળી ગયું હવે મ્યુકે શોધવું છે તો ભાઈ એફ કે બરાબર મ્યુકે એન તો મ્યુકે બરાબર એફ કે બાય એન એફ કેની કિંમત 94.25 અને એન આપણને મળ્યું છે 229.75 જવાબ 0.41 મળી જશે એકદમ સિમ્પલ ખાલી એફઈડી દોડવાનો અને પેલા 6 બળ જોવાના ભલે લાગતા નથી પણ જોવાના 6 બરોબર તો આ દાખલો નેક્સ્ટ જોજો હજી તો આવો આપણી પાસે એક તંત્ર છે બરોબર m1 m2 અને m3 3 બ્લોક છે ગળગડી મારફતે જોડેલા છે fk આપ્યું છે મ્યુ મ્યુકે આપ્યું છે મ્યુ અને તમારે પ્રવેગ આનો શોધવાનો છે પરંતુ આ ખાસ જોજો m1 m2 m3 3 કેવા છે સરખા જ છે તો m1 નો પ્રવેગ એ શોધો આમાં પણ એફઈડી તો પહેલા અહીંયા ચાલુ કરીએ આનો એફઈડી પછી આનો અને પછી આનો આપણે દોડીએ તો જો પહેલા m3 નો જો સૌથી પહેલા mg યસ mg લાગે નીચે બીજું લંબર યસ લાગે ઉપર ત્રીજું દોડી છે તો તણાવ લાગે હા દોડી છે જોજો અહીંયા આ દોડી અલગ છે આખી અહીંયાથી અહીંયા દોડી અલગ તો આનો ખાલી એક જ તણાવ લાગશે T1 આ દોડી અલગ છે તો આ તણાવ અલગ લેવો પડે T2 એટલે આ T1 ને પેલું T2 લીધું છે આપણે એટલે આના માટે તણાવ બળ T2 આ બાજુ એટલે mg n T2 3 બળ થઈ ગયા ચોથું બળ આવે છે સ્પ્રિંગ ફોર્સ નહીં લાગે પાંચમું આપણે બહાર ઊભા હોય રોડ ઉપર તો આપણે નિર્દેશ પ્રેમ સ્થિર છે તો આભાસી આવવાનું નથી અને છેલ્લું વધ્યું ઘર્ષણ બળ બરોબર તો ગતિ આમ થવાની કારણ કે નીચે જાય છે ઓબ્વિયસલી આમ જવાનું તો ગતિ ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં સાપેક્ષ ગતિની તો એફ કે બાજુ એટલે 6 બળ જોવાના જે લાગે એ લખવાના ના લાગે નહીં લખવાના બરોબર તો આ બાજુ ગતિ તો સમેશન એફ બરાબર એમ એ તો આ બાજુ પ્લસ T2 આ બાજુ માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એમ એ બરોબર તો T2 ને કરતા બનાવ તો એફ કે પેલી બાજુ જાય એફ કે બરાબર મ્યુ કે એન તો એ મ્યુ કે બરોબર મ્યુ કે ની જગ્યાએ મ્યુ અને એની જગ્યાએ y x માં બળ તો સરખાઈ દેવાનું ડાયરેક્ટ જ કારણ કે y x માં ગતિ થતી નથી તો ડાયરેક્ટ તમે n બરાબર mg લખી શકો એમાં કોઈ વસ્તુ છે નહીં દરેક વખતે નહીં લખવાની યાદ જ રાખી લેવાની કે મ્યુ એસ n બરાબર mg મ્યુ કે n બરાબર mg જો એક જ બળ લાગતા હોય તો બરોબર એટલે T2 f કે ની જગ્યાએ મ્યુ કે n ની જગ્યાએ mg અને પ્લસ ma સમીકરણ નંબર 1 હવે આપણે આના માટે બનાવીએ fpd તો m2 તો આમાં પહેલું બળ m2g બીજું લંબર ત્રીજું તણાવ બળ 2 આવશે બે બાજુ અલગ અલગ દોરી છે તો આ બાજુ T1 આ બાજુ T2 પછી સંપર્ક આ સ્પ્રિંગ ફોર્સ નહીં આવે આભાસી બળ નહીં આવે અને છેલ્લું આવે ઘર્ષણ આ બાજુ ગતિ થવાની તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં એટલે કે fk બરોબર આ બાજુ પ્રવેગ છે તો આ બાજુ બળ પ્લસ તો T1 પ્લસ T2 ને fk માઇનસ ઇઝ ઇક્વલ ટુ m2a m2 m3 એમ બધું એમ જ છે હા T1 T2 જગ્યાએ બેઠે કિંમત મૂકી દો તો માઇનસ છે એટલે બંને માઇનસ કરી દેવાનું મ્યુ mg માઇનસ ma અને fk ની જગ્યાએ ફરીથી મ્યુ કે n અને n બરાબર mg તો શું થઈ ગયું મ્યુ mg ઇઝ ઇક્વલ ટુ ma કારણ કે m2 m3 m બધું એમ જ છે હવે જોવાનું કે ભાઈ મ્યુ mg બે વખત પેલી બાજુ એટલે પ્લસ થઈ ગયું અને માઇનસ ma પેલી બાજુ તો પ્લસ થઈ જાય તો એ પણ 2ma થાય સમીકરણ નંબર 2 T1 મળી ગયું હવે આનું fpd દોડો તો શું આવશે mg નીચે બીજું લંબર નહીં આવે કારણ કે હવામાં છે અને સપાટીના સંપર્કમાં નથી એટલે લંબર નહીં આવે ત્રીજું તણાવ બળ T1 બરોબર ચોથું સ્પ્રિંગ ફોર્સ નહીં આભાસી ફોર્સ નહીં તો વધ્યું ખાલી ઘર્ષણ પણ નહીં આવે કારણ કે હવામાં છે સંપર્ક સપાટીમાં નથી જો સપાટીના કોન્ટેક્ટમાં હોય તો જ લંબર અને ઘર્ષણ બહુ હોય નક્કી ન હોય હવામાં ન લાગે એટલે હવામાં ઘર્ષણ લેવાની જરૂર નથી તો ખાલી બે જ બળ થયા વજન ને તણાવ બળ હવે નીચે તરફ પ્રવેગ તો સમેશન f બરાબર ma
તો નીચે પ્લસ ઉપર માઇનસ m1g માઇનસ t1 ઇઝ ઇક્વલ ટુ m1a. m1 ની જગ્યાએ m મૂકી દો તો mg, t1 ની જગ્યાએ બેઠી બેઠી કિંમત માઇનસ છે એટલે બંને માઇનસ થશે ઇઝ ઇક્વલ ટુ ma. આમાંથી mg કોમન કાઢો તો 1 માઇનસ 2 આ 2ma પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 3ma. આ mm કેન્સલ તમારું તો પ્રવેગ મળી ગયો g કૌંસમાં 1 માઇનસ 2 છેદમાં 3. બરોબર. એટલે ઘર્ષણ બળ એડ કરવાથી આપણી મેથડ એ જ રહેવાની છે, આપણી FBD દોડવાની. બધા જ બળ જોવાના. હવે એક બળ વધારે બોલવાનું કયું? ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં. બરોબર છે. તો હવે તમે આ લખી લો. ચાલો.